નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજના માટેની પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓને નિયત સમય મર્યાદામાં વિકલ્પ આપવા અંગેની સૂચના આપવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિષય અને સંદર્ભ 1 મુજબ તારીખ 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે ઠરાવ કરવામાં આવેલ હતો. સંદર્ભ 2 મુજબના ઠરાવમાં જણાવેલ પેરા નંબર 2 મુજબ સંદર્ભ 1 મુજબની પાત્રતા ધરાવતા તારીખ 1/4/2005 પહેલા સેવામાં જોડાયેલ હાલ સેવારત કે અવસાન પામેલા અધિકારી કર્મચારીઓએ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં વિકલ્પ આપવાનો રહેશે, અન્યથા તેઓ નવી વર્ધિત પેન્શન યોજનામાં ચાલુ રહેશે. અધિકારી કર્મચારી એક વખત આપેલ વિકલ્પને આખરી ગણવાનો રહેશે તથા તેની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે. ફોર્મ A મુજબ સંદર્ભ 3 મુજબ આપની શાળામાં પાત્રતા ધરાવતા કર્મચારીઓ તથા અવસાનના કિસ્સામાં કર્મચારીના કાયદેસરના વારસદારો કે જેમને સદર વિકલ્પ આપવાનો બાકી હોય તો નિયત સમય મર્યાદામાં દરખાસ્ત શુક્રવારને તારીખ 27/6/2025 ને બપોરે 12 વાગ્યા સુધીમાં દરખાસ્ત અત્રેની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. સમય મર્યાદામાં માહિતી રજૂ કરવામાં નહીં આવે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્ય તથા શાળા મંડળની રહેશે. નોંધ આપેલ છે અગાઉ કેમ્પમાં સદર માહિતી રજૂ કરેલ હોય તો ફરીથી માહિતી રજૂ કરવાની રહેશે નહીં. ધન્યવાદ.